નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પેપર સોલ્યુશન કરવાનો પ્રયાસ મારી ચેનલ તરફથી થઈ રહ્યો છે. અપેક્ષા રાખું છું કે આ પેપર તમને જરૂરથી પસંદ પડશે. આજે લેવાયેલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમાજશાસ્ત્રનું પેપર વિભાગ A, B અને C સોલ્વ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તારીખ 6/3/2026, વિષય સમાજશાસ્ત્ર, ધોરણ 12. જો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરતા રહેજો. ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સોશિયોલોજીનો કોર્સ 139, સમય 3 કલાક અને કુલ ગુણ 100. વિભાગ A. તમને નીચે આપેલા 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નો છે. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો હોય છે. દરેકના 1 ગુણ છે. કુલ 20 ગુણના પ્રશ્નો હોય છે. અને આ પહેલાં મેં જે તમને મોસ્ટ આઈએમપીની જે PDF ગ્રુપમાં શેર કરવામાં આવી હતી, એમાંથી મોટાભાગના પ્રશ્નો છે આની અંદર આપવામાં આવ્યા છે. હું ફક્ત 4 વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ છે એ જ હું તમને આપું છું અહીંયા, અને એનો જવાબ સાચો છે એ જ લખું છું. 4 વિકલ્પ તમને આપેલા હતા, 1 વિકલ્પનો સાચો જવાબ હું અહીંયા બોલું છું. શરૂઆત કરીએ આપણે પ્રશ્નની. તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો. આભાર, ધન્યવાદ. પ્રશ્ન પહેલો. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો જવાબ ભારત રત્ન. 2. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો જવાબ છે ડાંગ જિલ્લો છે. 93% કરતાં વધારે આદિવાસી લોકો વસવાટ કરે છે. 3. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? જવાબ વૈશ્વિક. હિન્દુનું ધાર્મિક પુસ્તક કયું? તો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતા. 5મો પ્રશ્ન. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? તો આફ્રિકા છે, પહેલા નંબરે આવે છે. આદિવાસી વસ્તી ધરાવતાની દ્રષ્ટિએ આફ્રિકા પહેલા નંબરે. 6. ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો જવાબ છે ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. 7. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? જવાબ છોકરીઓને અથવા કન્યાઓને પણ તમે લખી, પણ વિકલ્પની અંદર આપણે છોકરીઓ આપેલું હતું એટલે છોકરીઓ તમે લખી શકો છો. 8મો પ્રશ્ન. માનવ વેતન ધારો ક્યારે ઘડાયો? સમાન વેતન ધારો એટલે 1976ની અંદર, એટલે કે સમાન વેતન ધારો. એ પ્રિન્ટિંગમાં ભૂલ પડી છે થોડીક. 9મો પ્રશ્ન. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? જવાબ વૈશ્વિકીકરણ. 10. સંસ્કૃતિ માટે શ્રીનિવાસે કયો શબ્દ આપ્યો હતો? તો જવાબ બ્રાહ્મણીકરણ. 11. ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? જવાબ 1959ની અંદર. 12મો પ્રશ્ન. ઈસવીસન 1946માં ડિજિટલ કમ્પ્યુટરની શોધ કોણે કરી? જવાબ જ્હોન મોચેલ અને જેપી એક્ટ દ્વારા. 13. કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે? જવાબ સુધારાવાદી સામાજિક આંદોલન. 14મો. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? તો જવાબ છે કવિ નર્મદ દ્વારા. 15મો. લોર્ડ રીપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો સિદ્ધાંત કઈ સાલમાં નક્કી કર્યો? તો જવાબ છે એનો 1882માં. 16મો પ્રશ્ન. ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? જવાબ સરપંચ. પંચાયતી રાજમાંથી આ પ્રશ્નો છે. 17. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? મહિલા સશક્તિકરણ. જવાબ છે 2005. 18મો. બે પેઢી વચ્ચે અંદાજે કેટલા વર્ષનું અંતર હોય છે? તો 20 વર્ષનો, જેને જનરેટ ગેપ કહેવામાં આવે છે. આપણે યુવા અજંપા વિશે આપણે વાત કરી હતી, એમાં આ પ્રશ્નનો જવાબ છે, તમે જોઈ લીધો. 19. HIV એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? જવાબ છે દક્ષિણ આફ્રિકા. અને 20મો અને લાસ્ટ પ્રશ્ન છે. ડેન્જરસ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? સામાજિક સમસ્યાના પાઠમાંથી 10મા પાઠમાંથી આ પ્રશ્ન મિત્રો લેવામાં આવ્યો છે, અને એનો જવાબ છે 1930ની અંદર. તો વિદ્યાર્થીઓ ખાસ નોંધ કરજો કે સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે તમે એ પાઠ શીખીને હતા, અને આઈએમપી પ્રશ્નો, વિકલ્પવાળા પ્રશ્નો છે, એ મોટે ભાગના આપણે મારી યુટ્યુબ ચેનલ ઉપર આના બધા જ વિડીયો મૂકેલા છે. MCQ પણ આપેલા છે, એક વાક્યના જવાબો આપેલા છે. જો એ બધું તમે જોયું હશે તો તમને આખો અંદાજે આવી ગયો હશે. હવે આપણે વાત કરવાની છે વિભાગ બી. અને ખાસ મિત્રો કે જે 20માંથી 20 કેટલા લોકોને, કેટલા વિદ્યાર્થીઓને 20માંથી 20 પૂરા ગુણ આવે છે, એ ખાસ તમે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર લખજો. અને કયા વિસ્તારમાંથી તમે છો એ પણ ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે વિડીયો કયા કયા વિસ્તારની અંદર જોવાઈ રહ્યા છે. વિભાગ બી.
નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. દરેકનો 1 ગુણ છે, કુલ 10 ગુણ છે. 10 પ્રશ્ન ફરજિયાત છે. આપણે પ્રશ્ન ક્રમાંક 21થી શરૂ કરીશું. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો જવાબ છે ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. 22મો, ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? તો તમને ખ્યાલ છે કે 20મી સદીના અંતે ભારતીય સંસ્કૃતિ એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી હતી. ભાતીગળ સંસ્કૃતિ એટલે શું, એની ડિટેલ આપણે ચર્ચાઓ કરી ગયેલા છે. 23, આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ, આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. 24, સ્ત્રીલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય? જવાબ, 1 સ્ત્રીઓના બંધારણીય અધિકારો, 2 સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ, અને 3 સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ. આવા એ 3 વિભાગની અંદર આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. એના પછીનો આવે છે 25મો પ્રશ્ન, પ્રભાવી જ્ઞાતિના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? તો જવાબ છે પ્રભાવી જ્ઞાતિના માપદંડ ડૉક્ટર M.N. શ્રીનિવાસે દર્શાવ્યા છે. 26, રેડિયો પ્રસારણથી દેશના કેટલો ભાગ આવરી લેવામાં આવ્યો છે? તો જવાબ છે રેડિયો પ્રસારણથી 83% ભાગ આવરી લેવામાં આવ્યો છે અને 96% વસ્તીને એ આવરી લે છે. 27, ક્રાંતિકારી આંદોલનની વિશેષતા કોણે દર્શાવી? તો જવાબ છે ક્રાંતિકારી આંદોલનની વિશેષતા જે છે એ હર્બર્ટ બ્લુમરે દર્શાવી છે. 28મો પ્રશ્ન, DDOનું પૂરું નામ જણાવો. તો પંચાયતી રાજની અંદર છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. 29મો પ્રશ્ન, અપરાધ કોને કહેવાય? જવાબ, અપરાધ એટલે જ્યારે કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યે ઘડેલા કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેને અપરાધ કહેવાય છે. દાખલા તરીકે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરે ત્યારે તેને આપણે અપરાધ તરીકે ઓળખીએ છીએ. અને લાસ્ટ અને 30મો પ્રશ્ન છે, એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો તમને ખ્યાલ છે કે એઇડ્સનો પ્રથમ દર્દી અમેરિકામાં 1981ની અંદર એ જોવા મળ્યો હતો. ઓકે, તો મિત્રો આ વાત થઈ આપણા વિભાગ બીની. તમને ખ્યાલ છે કે વિભાગ બી છે 1 માર્કના પ્રશ્નો હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન આપણે જ્યારે અભ્યાસક્રમની સાથે સાથે ઘણી બધી ટેસ્ટ ABC વિભાગની લીધેલી છે, એમાંથી જ મોટાભાગના પ્રશ્નો છે અને IMP પ્રશ્નો જે આપેલા છે એ પ્રશ્નોનો પણ આની અંદર ઉલ્લેખ મેં કરેલો છે. ઓકે, અને PDF પણ તમે થોડાક સમય પહેલાં જે ટૂંકમાં જ રજૂ કરેલી હતી એ પણ તમે જોઈ લેવા અવશ્ય વિનંતી. અને એમાંથી જ મોટાભાગના પ્રશ્નો છે એ ડી અને સી વિભાગના પ્રશ્નો છે એ પૂછાયેલા છે. તો હવે વાત કરીએ મિત્રો વિભાગ સીની કે જે 2 માર્કના પ્રશ્નો હોય છે અને એની અંદર ટોટલ 20 ગુણ હોય છે. 10 પ્રશ્ન એ આપવાના હોય છે જવાબીના. તો આપણે એની વાત કરીએ કે નીચે આપેલા કોઈ પણ 10 પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો. તમને વિકલ્પવાળા પ્રશ્નો પણ આમાં પૂછેલા છે અને વિકલ્પ વિનાના પણ છે. તો આપણે જોઈએ સૌપ્રથમ 31મો પ્રશ્ન, ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડો કયા કયા છે? તો જવાબ છે ભારતમાં અપાતા રમતગમત માટેના એવોર્ડ છે કે દ્રોણાચાર્ય એવોર્ડ છે, ધ્યાનચંદ એવોર્ડ છે જે હોકી માટે, અર્જુન એવોર્ડ છે, ક્રિકેટ ખેલરત્ન એવોર્ડ છે વગેરે પ્રકારના એવોર્ડો છે એ આપવામાં આવી રહ્યા છે. 32મો પ્રશ્ન, જવાહરલાલ નહેરુના મતે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. તો જવાબ, જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજને એક મહાન ક્રાંતિકારી પ્રયોગ તરીકે એણે વર્ણવ્યું હતું અને આ એની વ્યાખ્યા આપેલી છે. 33મો પ્રશ્ન, આદિવાસીઓની માટીકલા વિશે જાણકારી આપો. તો જવાબ, આદિવાસી જે રમકડા બનાવે છે તે માટીના રમકડા હોય છે. તેઓ રમકડામાંથી હાથી, ઘોડા, બળદ, ગાય, પશુ પક્ષી, સૂરજ, ચંદ્ર, દેવી દેવતા વગેરેનો સમાવેશ થાય છે. તેઓ માટીના ઘોડાને સાચા ઘોડા જેવું જ માન આપે છે અને તેઓ ખાસ કરીને ગુજરાતના પોશી વિસ્તારના આદિવાસી લોકો માટીના ઘોડા દેવને ચડાવે છે. 34મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો ક્યાં છે તે જણાવો. તો મુખ્ય 3 સ્વરૂપો, પ્રશિષ્ટ અથવા ભદ્રવર્ગીય માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. આ 3 પ્રકારના એ સ્વરૂપો રહેલા છે. 35મો પ્રશ્ન, આદિમ જાતિ પંચ વિશે માહિતી આપો. જવાબ, આદિમ જાતિ પંચ આદિવાસીઓમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. જો મિત્રો ક્યાંક ક્યાંક આમાં લખવાની અંદર કેટલીક મિસ્ટેકો અથવા તો PDF જે ડાઉનલોડ કરે ત્યારે એમાં કેટલાક ફોન્ટ જે આડાવડા થઈ જાય છે, પણ આપ તમે સમજી શકો છો કે કેટલીક ભૂલો છે એ નોર્મલ ભૂલો છે. એ બદલ દિલગીર છીએ અમે. ખાસ વિદ્યાર્થી તમે સમજી શકો છો. તેઓની પ્રભાવી સત્તા હોય છે.
તેઓ સમાજમાન્ય ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય કરે છે. કોઈને દંડ કરવો હોય, ગુના બદલ સજા કરવી હોય કે છૂટાછેડા જેવી તમામ બાબતોમાં આદિમ જાતિ પંચની સત્તા સર્વોપરી હોય છે. એના પછીનો જે પ્રશ્ન આપણે જોઈએ તો આદિવાસી લોકોની અંદર રાજકીય રીતે એ સરકારનું નિયંત્રણ હોવા છતાં આંતરિક વ્યવસ્થા અને સામાજિક નિયંત્રણ માટે પંચ પ્રથાને તેઓ ખાસ મહત્વ આપે છે. આગળ 36મો પ્રશ્ન, પછાતપણાનો અર્થ આપો. મહિલા સશક્તિકરણ, આપણે સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ અને અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો, આવા અગત્યના જે પાઠો મિત્રો એને ખૂબ ડિટેલની અંદર આપણે ચર્ચાઓ કરી છે. તો પછાતપણાના અર્થ માટે આપણે સૌપ્રથમ જોઈએ તો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિકોણથી સમાજના અન્ય જૂથો કરતાં કોઈ ચોક્કસ જૂથ કે સમુદાય પાછળ રહી જાય તો તેઓને પછાત કહેવામાં આવે છે. 37મો પ્રશ્ન, રેણુકા પામૈયાના મતે આપેલી સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા. મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો આ આપેલા હતા આપણે. સુશીલા પારીકર અને મહિલા સશક્તિકરણની વ્યાખ્યા રેણુકા પામૈયાએ આપેલી હતી. તે મુજબ મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેમનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. આ વ્યાખ્યા રેણુકા પામૈયા નામના વ્યક્તિએ આપેલી છે. 38મો પ્રશ્ન, સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. તો સામાજિક પરિવર્તનના 5 લક્ષણો છે. જવાબ, સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. અને સામાજિક પરિવર્તન સ્વયજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. પ્રિન્ટિંગમાં કેટલીક ભૂલ થાય છે મિત્રો, તમે સમજી શકો છો. ઉતાવળમાં તાત્કાલિક પેપર સોલ્વ કરવું એટલે ખૂબ અઘરી વસ્તુ છે, કારણ કે અડધી કલાકનો જ આપણે સમય એની પાસે મળ્યો છે. 6 વાગે પેપર પૂરું થાય છે, ત્યારે પેપર આવે ત્યારે આપણે પેપર જોઈએ અને પેપર પછી એનું એનાલિસિસ કરીએ, સ્વાભાવિક છે. 39મો પ્રશ્ન, પારસ્પરિક સંચાર કોને કહેવાય? પારસ્પરિક સંચાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ અથવા સમૂહ વચ્ચે પ્રત્યક્ષ હાજરીમાં થતી વાતચીત એટલે પારસ્પરિક સંચાર. 40મો પ્રશ્ન, ઇન્ટરનેટ વિશે ટૂંકો પરિચય આપો. તો જવાબ છે ઇન્ટરનેટ એટલે ઇન્ટરનેશનલ નેટવર્ક. એ વિશ્વનું સૌથી મોટું જાળું છે. ઘણા બધા કમ્પ્યુટર અને મોબાઈલને એકબીજા સાથે જોડે છે. આ નેટવર્ક દ્વારા દ્વિસ્તરીય માહિતીને આપલે થઈ શકે છે. વિશ્વમાં સૌપ્રથમ ઇન્ટરનેટની શરૂઆત યુએસમાં થઈ હતી અને ભારતમાં સૌપ્રથમ 15 ઓગસ્ટ 1995થી ઇન્ટરનેટની સેવાઓનો પ્રારંભ શરૂ થયો છે. 41મો પ્રશ્ન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનનું ઉદાહરણ આપો. તો સૌથી બેસ્ટ આંદોલન છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનનું નર્મદા બંધ વિરોધી આંદોલન. આ પ્રકારના આંદોલન સમાજમાં ત્યારે થાય છે જ્યારે સમાજમાં કોઈ ઝડપી પરિવર્તન આવે અને લોકો તેની સાથે તાદાત્મ્ય અથવા તીવ્રતા સાથે અનુકૂલન સાધી નથી શકતા હોય તો ત્યારે આ પ્રકારના આંદોલનો એ સમાજની અંદર મોટે અંશે થતા હોય છે. જે નર્મદા બંધ વિરોધી આંદોલન આનું એક ઉત્તમ ઉદાહરણ આપી શકાય છે. 42મો પ્રશ્ન, ગ્રામ સેવકની કામગીરી ટૂંકમાં જણાવો. જવાબ, ગ્રામ સેવકની મુખ્ય કામગીરી નીચે મુજબ છે. ગ્રામ પંચાયતની વિવિધ યોજનાઓ તૈયાર કરવીને મદદ કરવી, વિકાસલક્ષી કાર્યક્રમોની માહિતી આપવી, ખેડૂતોને કૃષિ વિકાસ માટે લોન મેળવવા માટે મદદ કરવી, આધુનિક કૃષિ પ્રણાલી વિશે માહિતી આપવી અને તાલુકા પંચાયતને યોજનાઓની પ્રગતિ અને જે લક્ષ્યો છે એની ઉપલબ્ધિ વિશે રિપોર્ટ આપવો. ટૂંકમાં કહેવું તો ગ્રામ સેવક એ તાલુકા અને ગામને જોડતી એક મહત્ત્વની કડી છે. બરાબર, આપણે તાલુકા પંચાયતની વિશે વિશેષ માહિતી તાલુકા પંચાયતની મુલાકાત લઈને પણ આપણે મિત્રો જોયેલી હતી અને તાલુકા પંચાયતની માહિતી તાલુકા પંચાયત સ્થળે જઈ અને વિદ્યાર્થીઓને રૂબરૂ, એટલે આ પ્રકરણ તો લગભગ દરેક વિદ્યાર્થી જે મારી શાળાની અંદર અભ્યાસ કરે છે બધા જ વિદ્યાર્થીઓ અને મારા યુટ્યુબ ઉપર જે વિદ્યાર્થી આ વિડીયો જોયો હશે એમાં ટીડીઓ, ડીડીઓ, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, ટોટલી જે વસ્તુની આખી ડિટેલની અંદર એ માહિતી આપવામાં આવેલી છે. 43મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. પાલક ગૃહ. સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજમમાંથી લીધેલો પ્રશ્ન. પાલક ગૃહ એક એવી જગ્યા છે જ્યાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓને મોકલવામાં આવે છે. ખાસ કરીને એવા બાળકો કે જેમને પ્રમાણિત શાળામાંથી મોકલવામાં યોગ્ય ન હોય અથવા આ ગૃહનો મુખ્ય ઉદ્દેશ કૌટુંબિક વાતાવરણ પૂરું પાડવાનો છે જેથી તેઓ સુધરી શકે. અને પાલક ગૃહ સરકારી અને ખાનગી બંને સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, એટલે કે NGO દ્વારા પણ આ ગૃહોને ચલાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. 44મો પ્રશ્ન છે, એઇડ્સ કેવી રીતે ફેલાય છે? અને એનો જવાબ છે મિત્રો, એઇડ્સ 4 રીતે ફેલાય છે. આ લાસ્ટ અને છેલ્લો પ્રશ્ન છે. 1, જાતીય સંબંધ દ્વારા, બીજો લોહી દ્વારા, ત્રીજો માતા દ્વારા
અને ચોથો છે જંતુયુક્ત સાધનો દ્વારા એઇડ્સ ફેલાય છે. તો મિત્રો વિભાગ A, B અને C તમને આજે મેં 20 માર્કનો A વિભાગ, 10 માર્કનો B વિભાગ અને 20 માર્કનો જે C વિભાગ છે એ વિશે મેં તમને એટલી માહિતી આપી છે. હવે પછીનો વિડીયો D અને C વિભાગ જોવા માટે ક્રમશઃ એ મારી ચેનલ તમે જોતા રહેજો. જો ચેનલની અંદર તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એટલા માટે કે જેથી કરીને તમને સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમારી ડિસ્પ્લે ઉપર ડિસ્ક્રિપ્શન બતાવે છે કે જેથી કરીને તમને એ ખ્યાલ આવી જઈ શકે. ઓકે, તો આ વિડીયો કેવો તમને લાગ્યો, પેપર સોલ્યુશનની અંદર કેટલા માર્ક આવશે એ કોમેન્ટની અંદર અવશ્ય તમે જણાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે વર્ષ દરમિયાન જે આપણે સમાજશાસ્ત્ર શીખવાડ્યું છે તેમાંથી વિદ્યાર્થીઓ એ કેટલું શીખ્યા છે. ઓકે, ફરી એકવાર બધાનો આભાર અને ધન્યવાદ.